હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ રેડ એલર્ટ બાદ સુરત શહેરમાં આકાશી આફત વરસવાનું શરૂ થઈ ગયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુસળધાર અને ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હાલ વરસાદની તીવ્રતા એટલી વધારે છે કે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અને ખાસ કરીને વાત કરીએ તો અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ નજીકના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને રાહદારીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજ મામલે અમારા સહયોગી આશીષ મહેતા જોડાઈ ગયા છે। આશીષ, સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દઉં કે સુરતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ રેડ એલર્ટની સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે ને મુશળધાર વરસાદના કારણે સુરતના અનેક નીચાણવાળા અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને આ રસ્તાઓ છે તે જાણે નદીઓનું રૂપ ધારણ કરી લીધું હોય તેવું સામે આવ્યું છે। સુરતમાં મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને રસ્તાઓ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ નજીકના રોડ પર ભારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો તેમજ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આવી રહેલા જે ચિંતાજનક દ્રશ્યો છે તે સામે આવે છે। રસ્તા ઉપર એટલી હદે પાણી ફરી વળ્યા છે કે રસ્તાઓ જાણે નાની મોટી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે। વાહનો બંધ પડી રહ્યા છે, વાહન વ્યવહાર પર મોટી અસર પડી રહી છે। રેડ એલર્ટના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે। સુરતવાસીઓને અત્યારે અત્યંત જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। જી આશીષ, સમગ્ર વિગત માટે આભાર। ધોધમાર વરસાદના પગલે સુરતના રસ્તાએ નદીનું રૂપ ધારણ કરી લીધું છે। માર્ગ પર પાણીના વહેણ એટલા ઝડપી છે કે જાણે રસ્તાઓ જ નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।